વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરાબાદ પાલનપુર વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિગ્વિજયસિંહ બારોટ, નેન્સીબેન શાહ, રાજન પટેલ અને હિનાબેન ટાંક પોતાનો ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે ચારેય ઉમેદવારોએ શું કહ્યું હતું તે આપણે જાણીએ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ત્યારે વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરાબાદ પાલનપુર વિસ્તારમાંથી ઉમેદવારી કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારો દિગ્વિજયસિંહ બારોટ, નેન્સીબેન શાહ, રાજનભાઈ પટેલ અને હિનાબેન ટાંક હાલ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમે ઉમેદવારોને મળી હતી ત્યારે ઉમેદવારે કહ્યું હતું કે લોકોને સ્વયંભૂ પ્રતિસાદ અમને મળી રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે આ વખતે ફરી ભાજપ। મિત્રો, સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આગામી 26 તારીખને રવિવારના રોજ મતદાન છે। ત્યારે સુરત શહેરના સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના અત્યારે ઉમેદવારો ફરી પાછા ભારતીય જનતા પાર્ટીએ તેની પર પૂરેપૂરો વિશ્વાસ એટલા માટે મૂક્યો છે કે તેના કામો બોલે છે। ફરી પાછા ટિકિટ આપી છે નેન્સીબેન શાહ, રાજનભાઈ પટેલ સહિતનાઓ અત્યારે ઉપસ્થિત છે। નેન્સીબેન શાહ, આપણે એમને મળીએ, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે નેન્સીબેન? ખૂબ જ સરસ। અમારામાં આવે છે પાલનપુર, ઉગત, જહાંગીરાબાદ અને રાંદેર ગામ, માણીપત્રનું દેરાસર। તો જ્યાં બી જઈએ છીએ લોકો તો અમને એવું કહે છે કે તમારે ક્યાં આવવાની જરૂર હતી, અમે વોટ આપીશું જ અને ભાજપને જ આપીશું। પણ અમે એવું કીધું, અમે તમને જાગૃત કરવા આવ્યા છે કે 26 તારીખે આપણું ઇલેક્શન છે। અંબાલાલજી જે આપણા જ્યોતિષ છે, વૈજ્ઞાનિક બી છે, એમણે એવું કીધું 26 તારીખે ખૂબ ગરમી પડશે। અત્યારે બી અસહ્ય ગરમીમાં અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છીએ। તો લોકોને એટલી જ અપીલ છે કે 26 તારીખે સવારે વહેલામાં વહેલી તકે મતદાન થાય। 12 વાગ્યા પછી મને બી આળસ આવે, તમને બી આળસ આવે। અને 4 કમળ યાદ રાખે, નેન્સી શાહ, દિગ્વિજયસિંહ બારોટ, રાજનભાઈ પટેલ, હિનાબેન ટાંકને નહીં યાદ રાખે, એમનો નંબર 4, 5, 8, 11 છે, નહીં યાદ રાખે, પણ 4 કમળ નરેન્દ્રભાઈ મોદીના 4 કમળને યાદ રાખીને એટલી જ અપીલ છે કે વહેલામાં વહેલું મતદાન કરે। બાકી જે ગત 5 વર્ષ અમે હતા અને વિકાસના કાર્યો કર્યા છે, 120 જેટલા CC રોડ આપણે બનાવ્યા છે વોર્ડ નંબર 9માં, સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અદ્યતન લાઇબ્રેરી લાવવા જઈ રહ્યા છે। એ તમામ કામ આવતા બી 5 વર્ષમાં અમે ચારેય કરવા કટિબદ્ધ છે। જે બી કામ, જે બી સેવા લોકો અમને કહેશે એ કરીશું અમે। મિત્રો, દિગ્વિજયભાઈ બારોટ પણ અત્યારે આપણી સાથે છે। જી નમસ્કાર। નમસ્કાર। તમે તો જૂના જોગી છો ભાજપના। હું રાંદેર જહાંગીરાબાદ પાલનપુર વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારા પર પસંદગી ઉતારી છે। હું મારા મતદારોને એક જ અપીલ કરવા માગું છું કે 26 તારીખે વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ થાય અને અમને જંગી બહુમતીથી જીતાડો એવી અપીલ કરું છું। મિત્રો, આ હતા વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના બારોટ સાહેબ તેમજ નેન્સીબેન શાહ, રાજનભાઈ પટેલ હમણાં આપણી સાથે થોડી વાર જોડાશે। તેઓ કહી રહ્યા છે કે લોકો કહે છે સ્વયંભૂ કે તમારે અમારા ઘર સુધી આવવાની જરૂર નથી, અમને ખબર છે કે કોને કામ કર્યા છે, અમે તમને જ મત આપીશું। G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત।